बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुण सालिनम चिति चिति व्याप्तम जदे व्याकृतिम जीवे साक्षरमुक्तकोटिसुखदम नैकावताराधिपम ज्ञेयं श्रीपुरुषोत्तम मुनिवरे वेदार्धकीर्त्यं विभुं तन्मोहलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક અંતઃકરણપૂર્વક જય શ્રી કૃષ્ણ. પાપ એ જીવનની અંદર કર્યું હોય તો એ પાપ એ ભોગવવું પડે. એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી એ બિરાજમાન હતા. એટલે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, પૃથ્વી ઉપર ઘણા બધા લોકો એ પાપ કરતા હોય છે, ચોરી લૂંટફાટ કરતા હોય છે, તો એમને એ પાપ એ ભોગવવું પડે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હા દેવી, જે કોઈ મનુષ્ય એ પાપ કરે તો એને એ અવશ્ય ભોગવવું પડે. હું તમને એક કથા કહું છું, તેનાથી આપને એ સમજાઈ જશે. ભગવાન વિષ્ણુ એ કથાનો પ્રારંભ કરે છે. પ્રાચીન કાળની અંદર એક અવંતી કરીને નગરી હતી. આ નગરીની અંદર એક રતનભાઈ કરી અને એ ચોર એ રહેતો હતો. તેની પત્નીનું નામ એ માલતી હતું. આ રતન અને માલતી આ બંને સાથે રહેતા હતા. આ રતન એ દિવસે એ ઘણી બધી લૂંટફાટ એ કરી લાવતો હતો. આ રતન જંગલની અંદર જતો અને કોઈક વટે માર્ગું મળે તો તેની અંદરથી એ પૂછપરછ કરી અને તેની પાસેથી જે કંઈ હોય એ બધું લૂંટી લીધું અને પોતે ઘરે લાવતો. આમ પોતે આ રતન એ ચોરી એ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. વખતો વખત એ સમય ગુજરતો જાય છે. તેવા સમયે આ માલતી આ રતનને કહે છે કે તમે ઘણું બધું ચોરીને લૂંટફાટ કરી લાવો છો, પરંતુ તમે મને હીરાનો હાર એ લઈ આપો. ત્યારે આ જે રતન હતો એણે કહ્યું કે હું તને જરૂર એક દિવસ હીરાનો હાર એ લઈ આપીશ. એટલે એક વખત આ જે રતન હતો ચોર એ પોતે એ જંગલની અંદર ગયો અને એક ઝાડ ઉપર બેસી રહ્યો કે કોઈ વટે માર્ગું જાય એટલે હું એને લૂંટી લઉં. એટલે એણે એક વટે માર્ગુને આવતે જોયું. તેના હાથની અંદર એ થેલી હતી અને એની અંદર રૂપિયા ભરેલા હતા. હવે આ જે રતને જોયું દૂરથી એટલે એ ઝાડ નીચે એ ઉતરી અને સંતાઈ જો ઝાડ પાછળ જ્યાં રસ્તો હતો ત્યાં, અને પેલો વટે માર્ગુ નજીક આવ્યો એટલે તેની પાસે ગયો અને તેને કહ્યું કે હે ભાઈ, તું ઊભો રહે, આ તારી પાસે થેલીની અંદર જે કંઈ હોય તે બધી માલ મિલકત મને આપી દે. ત્યારે એ પોતે જે વટે માર્ગુ હતો એ એક રામભાઈ કરી અને એક ખેડૂત હતો. આ રામભાઈ ખેડૂત એ પોતાની દીકરીના લગ્ન કરવા માટે બીજા ગામની અંદર જઈ અને એક શેઠને ત્યાં પોતાની જમીન વેચી અને રૂપિયા લઈને આવતો હતો. એટલે આ જે રતન ચોર હતો તેને પેલા રામભાઈએ કહ્યું કે મારી દીકરીના લગ્ન કરવાના છે, એટલે બાજુના ગામની અંદરથી હું રૂપિયા લઈને આવ્યો છું, મારી જમીન મેં વેચી દીધી છે, એટલે હું મારી દીકરીના લગ્ન સુખેથી કરી શકું.
ત્યારે આ જે ચોર હતો રતન, એ રતને કહ્યું કે તમારી પાસે આ જે ધન છે રૂપિયા એ બધું મને આપી દો, નહીં તો હું તને મારી નાખીશ. એટલે આ જે રામભાઈ હતો એ કાલાવાલા કરવા લાગ્યો કે મારી દીકરીના લગ્ન એ સારી રીતે થાય એના માટે હું લાવ્યો છું, તમે મને છોડી દો અને જવા દો. પરંતુ આ જે રતન હતો તેણે એક દંડો માર્યો માથા પર, એટલે જે પેલો રામભાઈ હતો એ બેભાન થઈ ગયો અને નીચે પડી ગયો, અને પેલી થેલી હતી એ જૂટવી લીધી અને પોતે ઘેર લઈને જતો રહ્યો. અને જે માલતી હતી એ માલતીને આ થેલી આપી તો અંદરથી ઘણા બધા રૂપિયા નીકળ્યા અને ટિફિન બનાવેલું હતું, એ સારામાં સારું ભોજન પણ એમને મળ્યું. એટલે આ માલતી અને આ રતન આ બંને ખુશ થયા. એમણે પોતે ભોજન કર્યું અને પછી એની પત્ની જે માલતી હતી એ પણ ખુશ થઈ અને કહ્યું કે તમે મારા પતિદેવ કેવા છો, તમને મેં કહ્યું કે તમે મને હીરાનો હાર લઈ આપો. ત્યારે આ જે હતો રતન ચોર, એણે કહ્યું કે જરૂર હું તને એક દિવસ લાવી આપીશ. હવે બીજી બાજુ આ જે રતન છે તે થોડા સમય પછી ફરીથી પાછો એ ચોરી કરવા માટે જાય છે. અને તે વખતે આ જે રામભાઈ હતો એની દીકરીના લગ્ન કરી અને એના જમાઈને અને દીકરીને તેમને વળાવતો હતો. એટલે કે તેમનું જે દીકરીનું સાસરું હતું તે સાસરે એ મૂકવા જતો હતો. એટલે રસ્તાની અંદર આ રતનનો ભેટો થઈ ગયો. એટલે રતને જોયું કે મોતીનો હાર આ જે રામભાઈ હતા તેના દીકરીના ગળાની અંદર હતો અને મંગલસૂત્ર પણ હતું સોનાનું. એટલે આ રતન મનોમન હરખાતો હતો અને પૂછ્યું તો કોણ છે? ત્યારે આ જે રામભાઈએ કહ્યું હતું કે થોડા સમય પહેલો તમે મારી થેલી જૂટવી લીધી હતી રૂપિયાની, એ જ હું રામભાઈ છું અને મારી દીકરીના લગ્ન કર્યા છે. હું તેમને વળાવવા માટે જાઉં છું, તેમને સાસરે હું મૂકવા માટે જાઉં છું. ત્યારે આ જે રતન હતો એણે કહ્યું કે તમારી પાસે જે કંઈ દીકરીનું કન્યાદાન આવ્યું હોય તે બધું મને આપી દો. થેલો ભરેલો હતો. એટલે આ રામભાઈ કાલાવાલા કરવા લાગ્યો કે મારા દીકરીનું ઘર સારી રીતે ચાલે તે માટે આ કન્યાદાન થોડું ઘણું આવ્યું છે, થોડા રૂપિયા છે, થોડા વાસણ છે, એ તમે એમ કે મને દીકરીને ત્યાં આપવા દો. ત્યારે આ જે રતન કહે છે કે ના, તમારે આ બધું ધન અને આ કન્યાદાન મને આપી દેવું પડશે. એટલે આ માનતો નથી રામભાઈ. તે વખતે આ જે રતન હતો એની પાસે ખંજર હતું, ત્યાં રામભાઈના પેટની અંદર ખુશી દે છે. એટલે રામભાઈ એ ત્યાં એ મરણ પામે છે. ત્યાર પછી આ દીકરીના ગળાની અંદર મોતીનો હાર હતો તેણે એ આ રતને લઈ લીધો કે તમારો હાર આપી દો ને કે તમને બંનેને મારી નાખીશ. આમ એ જે પેલી દીકરી હતી એણે પેલો જે મોતીનો હતો હાર એ પણ આપી દીધો. મંગલસૂત્ર માગ્યું રતન ચોરે તો મંગલસૂત્ર પણ આપી દીધું. અને પછી એ પોતે લઈ અને આ રતન ચોર એ પોતાની પત્ની માલતી પાસે ગયો અને માલતીને કહ્યું કે લે, આ તારા માટે હું હીરાનો હાર લાવ્યો છું. કારણ કે તે ઘણી વખત કહ્યું હતું કે મને હીરાનો હાર લઈ આપો, ત્યાં હીરાનો હાર હું લઈ આવ્યો છું. ત્યારે આ માલતી કહે છે કે આ હાર તો પણ ખરેખર નાનો છે, મોટો હાર લાવો તો ને. ત્યારે આ જે રતન હતો ચોર, એણે કહ્યું કે આ ચોરી કરવા માટે કેટલી બધી મને તકલીફો પડે છે એ તને ખબર નથી. હું આજે એક માણસને મેં મારી નાખ્યો છે, ત્યાર પછી હું આ હાર એ હીરાનો મેળવી શક્યો છું. આ મંગલસૂત્ર પણ હું મેળવી શક્યો છું સોનાનું. ત્યાર પછી આ બંને એ હરખાતા એ માલતી અને રતનચોર આ બંને રહે છે. અને દિવસે દિવસે તેને લોભ પણ લાગે છે કે હું ઘણું બધું ચોરી અને લૂંટફાટ કરી લાવું. આમ કરતાં એ પોતાનું ગુજરાન ચલાવે છે. તેવા સમયે એક સંન્યાસી આ જે માલતી હતી તેના ઓઘણે આવે છે અને કહે છે કે હે મૈયા, તમે મને ભિક્ષા આપો. એટલે આ નારદજી હોય છે, એ નારદજી ભિક્ષા આ માલતી પાસે માગે છે.
એટલે ઘરની અંદરથી અનાજ લઈ અને આ માલતી પેલા સંન્યાસીને આપે છે અને કહે છે કે હે મહાત્માજી, મારી કુખે દીકરાનો જન્મ થાય તેવા મને આશીર્વાદ આપો. ત્યારે જે પેલા સંન્યાસી હતા એમણે કહ્યું કે તમારે ત્યાં દીકરાનો જન્મ થશે, પરંતુ 12 વર્ષ પછી એ મૃત્યુ પામશે. આમ કહ્યું અને પછી એ સંન્યાસી જતા રહ્યા. ત્યાર પછી આ જે માલતી હતી તેને કુખે એ બાળકનો જન્મ થાય છે અને તે બાળક એ ધીમે ધીમે મોટો થતો હોય છે. જ્યારે એ બાળક મોટો થયો ત્યારે પછી એના જે માતા પિતા હતા, એટલે કે આ રતન અને માલતી હતા, એ ખૂબ જ હિત કરતા હતા અને તેને જોઈને ખુશ પણ થતા હતા કે અમારા જીવનની અંદર આ અમને સાથને સહકાર આપશે, અમારી સેવા કરશે. આમ આ બંને હરખાતા હતા અને એ પોતાના દીકરાને જે જોઈએ તે વસ્તુ લાવી આપતા હતા. આમ અતિશય હિત આ માલતી અને રતન આ બંને રાખતા હતા. કારણ કે રતનનો ધંધો ચોરી અને લૂંટફાટ કરવાનો હતો. એટલે આ જે રતન હતો એ ચોરી અને લૂંટફાટ કરીને લાવતો હતો અને આ બધાને એના દીકરાને અને એના ધર્મપત્નીનું ભરણ પોષણ કરતો હતો. સમય ઉપર સમય એ વ્યતીત થાય છે. એટલે જે પેલો દીકરો હતો એને એક સર્પ આવી અને ડંખ મારે છે અને 12 વર્ષ પૂરા થાય ને આ દીકરો મરી જાય છે. એટલે આ જે રતન અને જે માલતી હતા ને એ બંને ખૂબ રોકકળ કરે છે, ઘણા દિવસ સુધી રડે છે અને ભગવાનને કાલાવાલા કરે છે કે મારો દીકરો અમને પાછો આપો, મારો દીકરો અમને પાછો આપો. આમ માથું પછાડીને રડતા હતા. તેવા સમયે એક સાધુ સંન્યાસી તેમના ઓગણે આવે છે કે જે પહેલાં આવ્યા હતા નારદજી, એ નારદજી જ આવે છે અને કહે છે કે તમારો દીકરો પાછો મળી શકે, પરંતુ તમારે એક કાર્ય કરવું પડે. બોલે શું મહાત્માજી? આપ જેમ કહેશો એમ અમે કરવા માટે તૈયાર છીએ. આ માલતી અને રતને કહ્યું. એટલે આ સંન્યાસીએ કહ્યું કે તમારા ઘરની અંદર જે પૂજાનું સ્થાન છે એ પૂજાના સ્થાનની અંદર જે રૂમ છે, પૂજાનો રૂમ, એની અંદર તમે આજની રાત એ તમે સૂઈ રહેજો. એટલે પૂજાના રૂમની અંદર આ રતન અને માલતી એ બંને સૂતા હતા. મધ્યરાત્રિનો સમય થયો. તેવા જ સમયે યમદેવ એ ત્યાં આગળ આવ્યા અને કહ્યું કે ચાલો તમને હું લેવા આવ્યો છું. એટલે એ યમના દૂતો એ આવ્યા ત્યાં આગળ લેવા માટે અને યમરાજ પણ સાથે આવ્યા હતા અને આ માલતીને અને જે રતન હતો ચોર એ બંનેને એ પોતે એ લઈ ગયા અને ત્યાં આગળ એ પૂછપરછ કરવામાં આવી કે તમે તમારા જીવનની અંદર શું કાર્ય કર્યું. ત્યારે યમરાજા પૂછે છે. ત્યારે આ જે રતન ચોર હતો એણે કહ્યું કે મેં આખી જિંદગી પાપ જ કર્યું છે, પાપ સિવાય મેં બીજું કોઈ કાર્ય કર્યું નથી, એટલે મને તમે એ છોડી દેજો. ત્યારે જે યમરાજા કહે છે કે હું તમને છોડી તો દેવું, પણ તમારે બીજું કોઈક મુશ્કેલી હોય તે રજૂ કરો. ત્યારે યમરાજાને આ જે રતન હતો એણે કહ્યું કે અમારો દીકરો ક્યાં છે તે અમને પાછો આપો, આવું કહ્યું. ત્યારે આ યમરાજાએ કહ્યું દૂતોને, આ બંનેને લઈ જાઓ અને આ નરકની અંદર જેટલા બી નરક ભોગવે છે એ બધા જ નરકના અમને દર્શન કરાવો. એટલે આ નરકના દર્શન કરવા માટે ગયા. એટલે કેટલાક તેલની અંદર ઉકળતા હતા, કેટલાકને ફોસી આપવામાં આવી હતી, કેટલાકને અંગારા ઉપર ચલાવવામાં આવતા હતા, કેટલાકને વેતરણી નદી તરાવતા હતા. આમ ઘણું બધું જોયું અને યમરાજાએ કહ્યું હતું કે તમારો દીકરો જો શોધી લો, જ્યાંથી મળે ત્યાંથી લઈ જાઓ. એટલે બધે તપાસ કરવા લાગ્યા નરકની અંદર. તો તેમનો દીકરો એક જગ્યાએ ઊભો હતો. એટલે આ બંને એ કહ્યું કે બેટા તું ઘેર ચાલ. ઓળખી ગયા બંને, રતન અને માલતી બંને. ત્યારે પેલા દીકરાએ કહ્યું તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. ત્યાર પછી આ જે ચોર હતો એણે વાત કરી રતને કે તું અમારો દીકરો છે અને તું અમારી સાથે રહેતો હતો અને અમે તને ઘણા લાડ લડાવ્યા. ત્યાર પછી આ દીકરાએ કહ્યું
કે હું કોણ છું એ તમને કહું, તમારો દીકરો નથી, પરંતુ જે પેલા ખેડૂત હતા રામભાઈ, અને જેને તમને મારી નાખ્યા અને પહેલાં પણ તમે ધન લૂંટી લીધું હતું, તેનું જે તમને પાપ વળગ્યું હતું, જે તમારું જે પાપ હતું, એ પાપની અંદરથી હું એ તમારું ઋણ મુક્ત કરવા માટે હું એ રામભાઈનો શ્રાપ છું. રામભાઈએ તમને શ્રાપ આપ્યા હતા મરતે મરતે કે હું તમારા ઘેર આ બધું લેવા માટે આવીશ અને તમને પસ્તાવો થશે અને તમારે મને આપવું પડશે. એટલે હું દીકરો થઈને તમારા ઘેર આવતો રહ્યો હતો અને પાછો હું અહીં આવતો રહ્યો છું. માટે તમારું જે પાપ હતું તે તમે જે પાપી ધન એ ભેગું કરતા હતા, એ પાપી ધન લેવા માટે હું આવ્યો હતો અને એ લેણ દેણ પૂરું થયું છે. માટે એ હું તમારે ત્યાં 12 વર્ષ સુધી એ તમે જે ધન હું રામભાઈ હતો ખેડૂત એ મારી પાસેથી લૂંટી લીધું હતું, એટલું જ મેં તમારા ઘેરથી ધન મેળવ્યું, ખાધું, કપડો, આ બધું જે તમે મારી સેવા કરી તે મારું જે ઋણ હતું એ પૂરું થઈ ગયું. ત્યાર પછી હું અહીંયા આવતો રહ્યો છું, એટલે હું તમારો પુત્ર નથી. આમ જ્યારે કહ્યું ત્યારે આ જે રતન હતો ચોર, એને ખરેખર દુઃખ થયું, પસ્તાવો થયો અને પોતે એ જે યમરાજા હતા એમણે પાછા તેના ઘરે પાછો મૂકી દીધો. એટલે સવાર થયું. આ બંને રતન અને માલતી વિચાર કરવા લાગ્યા કે ખરેખર મેં આટલું બધું પાપ કર્યું છે, તો ખરેખર એ પાપ મારે ભોગવવું પડે. તેના કરતાં પણ હજુ પણ મેં ઘણું બધું પાપ કર્યું છે, તો આ પાપ મારે ભોગવવું ના પડે. તેના પ્રાયશ્ચિત રૂપે હવે પછી હું હાથ જોડીને ભગવાનને વિનંતી કરું છું કે હવે પછી હું ચોરી અને લૂંટફાટ કરું નહીં, પણ મજૂરી કરીશ અને જીવીશ. એટલે થોડો સમય એ પોતે મજૂરી કરે, છતાં પણ એને સંતોષ થતો નથી, પસ્તાવો થાય છે. વારંવાર યાદ કરે છે કે મેં ઘણા બધા માણસોનું ખૂન કરી નાખ્યું છે, ઘણા બધા માણસોને મેં ધન લૂંટી લીધું છે, તો આ પ્રાયશ્ચિત રૂપે મારે એ ભગવાનનું એ તપ કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. માટે આ પોતે રતન ચોર એ પોતાની પત્ની માલતીને કહે છે, અને આ માલતી અને રતન પોતે એ પોતાનું ઘર છોડી અને જંગલની અંદર જઈ અને પોતે સંન્યાસીનું રૂપ ધારણ કરી અને ભગવાનનું તપ એ કરે છે અને અંતે ભગવાનને શરણે એ પોતે જાય છે. માટે આ કથા ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને સંભળાવે છે. ત્યારે લક્ષ્મીજી કહે છે કે પ્રભુ, આપની લીલા તો અનંત ન્યારી છે, અનંત ન્યારી છે. કારણ કે જે પાપ કર્યું હતું રતને, એને એ ભોગવવું પડ્યું. માટે હરેક મનુષ્ય પોતે પોતાના જીવનની અંદર પાપ ના કરે, એ જ આજના શબ્દની પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.